શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 274 પાનોલ તારીખ 12/4/1981। આ ક્ષણે રાજા હોય અને બીજા શ્વાસે શરીર તૂટી ગયું તો ભૂંડ અવતાર થાય. જો મોહ વસ્તી અવતાર ભોન વગર શરીર છોડે. ભરત રાજા હતો, એક મૃગ લાભ પર રાગી થયો હતો તો શરીર છોડીને મૃગ લોમાદ મૃગ લીભા છો મૃગ લાડબું ચૂચ્યું. નહુષ રાજા દેવોનો રાજા ઇન્દ્ર હતો. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. ઇન્દ્ર પદવી આવી એટલે પુણ્યયોગોમાં ભોન ભૂલી ગયો. તે વનિતા વિલાસમાં પડ્યો તો મહાન ક્રોધાવેશનો ક્રમ બધો કરકટ નાખશો. જો દેવોનો રાજા ઇન્દ્ર, દેવ ને દેવોનો રાજા ઇન્દ્ર પણ ક્રમમાં ભૂલ ખાઈ ગયો સંતોષથી, તો પરિણામ તો તમે અમે બધા છીએ. આ દેવોનો બજાર છે. દેવોના બજારમાં ઠગાઈ જવામાં, મોહ વશ થઈ નવા બે બંધ થવામાં, ગેલા ગેલા ફરવામાં. આ તો બધું પરભારું છે. અને હોય તો તમારું નથી, હોય તો એટલું તમારું છે કે તમે બીજા આત્માનો ઠારો અને તમારો આત્મા દિવસેમાં ઠરો અને ભગવાનની આરાધના કરો. હે પરમાત્મા, સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતી, આ બધામાં તું શું તારું છે. આ બધામાં ઇન્દ્રથી દ્રષ્ટિ તું કરે છે. પાણીનો બનાવનાર દાતા તું છે. ભેંસના થોનેલામાં દૂધ બનાવનાર તું છે. આવો એકાગ્રતાનો ભાવ થાય તો મનની ગ્રંથિ તૂટી જાય. હમન તું ને દફતર ગુમ. મનની ગ્રંથિ તૂટી તો બ્રહ્મની સૃષ્ટિમાં આવ્યો છે. બ્રહ્મ આકાર વર્તી રહે, બ્રહ્મ ભાવ ના રહે. જો જુઓ તો બધા તું અંતારું થાય તો બધા એક પરમાત્મા. સકળ હંસનો રોમ અમારો, રોમ બનો કોઈ ઠોમ નથી. પંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી, રોમ સમૂહ કોઈ નથી. જો જોહો તો શરીર એ ક્રમ ફરશે. ઓધરું, લુલું, બેરું, બોબડું, ધનવણ, ભિખારી, રાજા, રંગ, ફકીર, બાદશાહ, નાગ, વાઘ એ ક્રમ કર્યાનો ફળ દેખાય છે. પણ કેના ધારા આ દિવસે ખબર નથી. આપણે બધા પાડીએ છીએ ખરા, પણ નથી ને પાડીએ છીએ. નાશવંત ને પાડીએ છીએ, પણ શાશ્વતમાં કાયમ રહેશે નથી પાડતા. તમે વ્યવહાર કરો છો પણ દેહ ભાવથી વ્યવહાર કરો છો. અત્યારે આ ભક્તિ કરો છો પણ દેહ ભાવથી ભક્તિ કરતા ભક્તિ વાધડી છે. પણ નિર્મળ થઈ, નિર્વેર થઈ દાસો ભાવ કરો. હે પરમાત્મા, સર્વભૂત હૃદયમાં તું છું, આ વિશ્વનું તું છું. આ જે બધા તારા દાસ, હું તો તારો દાસ જ છું, તારા દાસોનો દાસ છું. આવું અભિમાન રહિત ભાવ રાખી અને પછી જે સેવા થાય એ પરમાર્થ સેવા થાય. જ્યાં સુધી પરમાર્થની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આત્મા સર, અસંગ આત્મા સર, તમારું સ્વરૂપ ભગવાન છે એમાં નહીં જવાય. તો કોઈ એમ કહે કે એ પરમાર્થ હું, અહંકારનું કવાડ નીકળી જાય. હું નથી, તું છું ને તારું છે. આ ભાવ થાય પરમાર્થનો ભાવ. બધા તું છે તારું છે, હું તારો દાસ છું. આ ભાવ થાય તો મનની ગોઠ ઘડી જાય. શાસ્ત્રોનું આ પ્રમાણ છે. જેની શુરતા આત્માદેવ ભગવાનને વળે એના બાયણે બધું સૌર્યું લુકુર્યું. આ બાપજીને શું કહે, આપણા આગળ બાહ્ય વૈરાગ ધારણ કર્યો છે. આપણે કહેતા હતા કે અંતર વૈરાગ, એ વૈરાગ થાય. શુરતા આત્માદેવમાં લાગે તમારા અમારી દેહના મોય 3 લોકનો નાથ છે. આપણું સ્વરૂપ ભગવાન અમરજ્યોતિ. જન્મ નથી ને મરણ નથી ને બાહ્ય નથી ને બાહ્ય નથી ને સૃષ્ટિ નથી ને સંસાર નથી, દેશ નથી ને કાળ નથી ને વસ્તુઓ નથી ને કોઈ નથી. અખંડ બ્રહ્મ છે. એવો જે ચેતન છે દેવ, આપણો આત્મા છે, એનું સ્વરૂપ પરમાત્મા. એમાં સુરતા લાગી તો પછી આ બધું શું રહ્યું? આ બધું અનાસક્ત રહ્યું. રહે તો અનાસક્ત રહે. આ બધા ભક્તોની મહત્તા હેણાથી છે કે બાયણે જઈને ભગવાન મેળવ્યા હોય એ તો કદી વિરક્તિ રહી શકે. પણ આ સંસારમાં રહી ને પરભાવથી શાંત થઈ ને અંતરાત્મામાં ઉતર્યા. જનક વિદેહી હતા એ અંતરાત્મામાં ઉતરી લાગે. મોય જોયું તારે ગુરુનું સ્વરૂપ આ બધા પરમાત્મા સ્વરૂપ. દાસો ભક્તિ બધા હે દેવ તમે છો. પહેલી અર્પણતા કરી, પછી એ ભક્તિની જો કદી નથી આવી. તારે બળી રાજાને ભક્તિ પ્રાપ્ત થઈ તાર શેરી હું બળી રાજા છું એ નોમ જ નથી આવતું. સમ કે એ દ્વારમાં ભગવાન રહ્યા. જો આ પૂર્ણ દશા હું બળી છું
એ મટી ગયું તો આ શરીર 100 વર્ષ રાજ કર્યું છે બળી રાજાએ. લોક કહે છે કે દ્વારપાલ ભગવાન રહ્યા હતા, તો શાસ્ત્રોનું આ પ્રમાણ છે. ભક્તિ કરવી હોય તોરલ હતો એ માતાનું શરીર હતું, પણ 3 નરકારા જેસર જગનો સોટો પણ કીધો કે 3 નરોને મોક્ષ આવ્યો. મદાલસા માતા તો એને 7 બાળકોનો બોધ કરીને મોક્ષ આવ્યો. 7 એના બાળકો જન્મ્યા, વૈરાગ ધારણ કરી સંસારના માં પ્રવેશ્યા જ નહીં. આ મદાલસા માતાના દીકરા યોગેશ્વરો થાય. તાણ માલદેવના જે રૂપદેવ હતો, એ રૂપદેવ માલદેવ રાજા નુગ્રો હતો. આપણા બાપજી ગાળા લાગે નુગ્રો રે હતો તેમને સુગ્રો રે કર્યો ગુરુ મરાયો. તારે જે એ માલદેવ નુગ્રો હતો. સત્પુરુષ ન મળેલો હોય તો અહંકારમાં મેં બળા હું કેપ થઈને ફરે. આ સત્સંગ તમે હોભળો એટલે તો તારે વટકી ગળી જાય, પણ આ વસ્તુમાં ટકતી નથી. એ અહંકાર છે એટલે ટકતી નથી. પેલા જમીનમાં ખાડો હોય એમાં પાણી રહે, ટેબા પાણી રહે, તો તમારા અંતરમાં ઉણપ છે, રાત તક જોંગ ખસે. તો હે પરમાત્મા તું મારો અને આ જીવ તારો, તારો જીવ તને અર્પણ કરવો. હે પરમાત્મા આ બધું તો તારું છે, પાણી તારું, પવન તારું, ધરતી તારી, શરીર આ બધું તારું છે, પણ આ જીવ પણ તારો છે. અને હે પરમાત્મા હોય મારે હોય આવીશું તો તું મારો છું. આ પીપાસા કહેવાય. બીજા બધા પાસે માગ્યું, ધન માગ્યું, પૈસા માગ્યા, વૈભવ માગ્યા, મિલકત માગી, બાળ બચ્ચો, બધું જે કોઈ અનુકૂળ લાગ્યું એ માગ્યું, પણ ભગવાન માગ્યા. જો બળી રાજાએ બધું અર્પણ કર્યું. મોક્ષની વાત તમે કહેતા હો તો બળી રાજાએ તનના, મનના, ધનના આ 3 ભાવ હતા એ અર્પણ કર્યા. પછી તો આ થોડો અહંકાર વર્તશે કે મેં દાન કર્યું, આત્મા અર્પણ કર્યો નતો. પછી ભગવાન પ્રસન્ન નથી થતા. પછી વંધાદેવ આગળ આવી નીકળી છે તો હજી તમારા આના આવ્યું એના કરતા વંધાદેવ એ સતી માતા હતું, આત્મા દશામાં જીવે છે વંધાદેવ. એ વંધાદેવ કે છે તારે તી હજી આ કોણ છે? તારામાં આત્માનો દાતા રે આ ભગવાન છે. તો તું આત્માને અર્પણ કરી દે. કહો હો હે પરમાત્મા આ જીવન તમારો છે, તારા કોઈ નથી. હમન તુમને દફતર ગુમ અને કૃપાળ દેવ કહી છે શું પ્રભુ ચરણ કને ધરો આત્માથી સૌહી તે તો પ્રભુએ આપ્યો વરતુ શરણાદી આદિ આજથી વરતો પ્રભુ આદિ દાસ દાસ હું દાસ છું દેહ પ્રભુનો દિન. જો આત્મા અર્પણતા થઈ તો એ ભગવાન કીશ કે તું કોઈ માગ, તી આટલું અર્પણ કર્યું તો મારે હું તારા ઋણમાં ન રહું. પછી બળી રાજા હોગી છે કે કોઈ સન હું માગવાનું. પછી કે જો તું આ બધું અર્પણ કર્યું તારે માગવું તો પડે. જો આ એક વસ્તુ હજી છેલ્લી રહેશે. પછી કે હું જોઈએ તારે તો કે તમે હવે ભગવાન એના હૃદયમાં પ્રગટ્યા. પછી વહી અટકું કરતું હોય બળી પણ રહે. આ દેહ તો અર્પણ કર્યો છું, મન અર્પણ કર્યું છું, ધન અર્પણ કરેલું હતું ને આત્મા અર્પણ કર્યો. પછી એ જગ્યામાં કોણ રહે? ભગવાને. એ દશામાં રહી અને પૂર્વના પ્રાલબ્ધના યોગોતા સુખવાના જો ભગવાન છે એવું કર્યું. કારણ તમે અમે ભક્તિ કરીએ છીએ પણ તપાસી જુઓ કે તમે કેની ધરતી અને કોણ, તું કોણ, તારા વાં શું છે? લોક જો કરે છે એમ જો વાદ લે હો તો તમને અંતરમાં સુખી થાય. પણ તમારી ઓછે જોઈ જુઓ. ખોબ ખવડાવો, લો દો, ઢોળ હોય, ઢાબર હોય, દીકરો હોય, દીકરી હોય, પણ આ મર કોણ છે? ચોથું આવ્યું આમાં જીવ છે. શરીર ઉત્પત્તિ તો હવ બાળે છે, એ તો પંચભૂતનું છે ને. દેવ ન હોય તો અડિયા તો ભરાય. એમાં તો કોઈ હોગ વાજવું પડે એવું નથી. પણ મારા નારો કોણ છે? 5 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ તારા ભેગો રહીને જાય. શરીર શું રોવા બે અલ્યા પણ તું કોણ છે ને આ હું સર તું રૂ છે ને
અજ્ઞાન એને તમે નક્કી કર્યું છે કે મને અજ્ઞાન છે કે જ્ઞાન છે? આ પર વસ્તુ છે એ તમે રોવા બેહો છો, પણ આ વસ્તુ શું છે, મોય શું છે? તારા આજુબાજુ બર્દ હોય, બે હોય, દીકરો હોય, દીકરી હોય, માતા હોય, પિતા હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, તારા સંબંધો કેના છે? કેના છે? એકના કોઈ ના હોય. અમારા ગામમાં એક છોકરા છે 2-4 પોસ્ટ, હું નામ નથી દેતો, ઉસાદપુરમાં ઉતરેલા છે, પણ પ્રભુ પોસરાને વેરી વાંધરા ખાવા નથી મળતું 3 ટાઈમ. હોજ ન હોય અરે 2 ટાઈમ નથી મળતું, હોજ ન હોય તો ત્યાં હુઈ જાઓ બેટા, તો બેટા હુઈ જાય. પણ હોજ તો આવીને ડેરી આગળ મસ્તી કરી તાર જઈને ઊંઘીશું. અને પેલો અમારા જી દૂધમાં બકરીયા છે કે એ અલાયલ અલતો નથી. ડાક્ટરો પાસે જઈને અંજીશે ના ગો ને પાછો ને આ ને પેલા બી પૂછ્યું, મેં પેલા એને ના તારે બી પૂછ્યું, મેં પેલા ભાઈ કોણ છે તું? મને ખબર તો હતી. તો અમે પૂછ્યું તારે એક જ્ઞાન હતો કે અમે બાપુ છીએ બાપુ. પછી ભાઈ કેટલા પૈસા તમે? તારે કે પોસ પંડવ છીએ, પોસ પંડવ. અમે ઘરમાં તો ઘડીએ નથી. જો ઘરમાં તો ઘડીએ નથી. નોમ ગણાવો કે બધો શ્રેષ્ઠ શ્રેષ્ઠ નોમ. મીકુ પંડવ તો ખરા લે, પણ પંડવ તમે જાથા વનમાં એમ તમે કર્યું. આ પંડવ ઈ શો ઉતર્યા તમે? શોખ હમું જોઈને પહેવું તું કે દાખલ થવું તું કે? ભાઈઓની મસ્તી જોઈ હોય તો એક નખમાં રોગ નથી. અને ખાસી મસ્તી કરી તાણ હું જોશે. ખાસું આટલા સડે હોય, સડે ઉતરે પડે 10 ફેરા 15 ફેરા. પૂછ્યું આ વાત ખોટી હોય તો આ ભાઈ ને પેલા ખૂબ સોરાને જાણવું છે એ બધું. પણ આ વાત કીશું એવા ને એવા આ તમારા આ તમે ખ્યાલ કરો કે હું સવાલ સ્વતઃ દાખલ થાય. આ તો વાત કુકરા કરું છું કે તમે આવો તો જ સુખી રહી માનો છો. તમારું પુલ છે તમારા હાથી, તમારી મૂડી. અહીંથી તમે દેવલોકમાં જો હતા તમારું પુણ્ય હાથી આવે ને પાતાળ લોકમાં જો હતો તમારું પુણ્ય હાથી આવે. અને જો કર્મ અવલંબો છો જો તો હગડી અહીંયા મવડી. અત્યારે આટલું ખાવા પીવા, પહેરવા, ઓઢવા ને જીવનમાં શાંતિ ને સંતોષ ને સુખ ને એટલે પણ શેઠ હું જોયા છે અમે એ ખબર પડતી નથી. બોલો તમારા હૃદયમાં હાથ દે ને તમને કાયમ અંતર શાંતિ રહેશે? કારણ હું જોયે છે તમારે હું જોયે છે નક્કી કરી લો. પૈસા તમારા હાથથી આપવાના, હોનું તમારા હાથથી આપવાનું, દીકરા દીકરીઓ તમારા હાથથી આપવાનું, જમીન હે તમારા હાથથી આપવાનું. તમારો જીવ આવ્યો છે એકલો ને એકલો જવાનો છે. તમારા આજે હું જોયે છે માગી લો હેડો. અંતર શાંતિ છે નથી. તમારે ખરેખર ભક્તિ કરવી છે. ખરેખર ભક્તિ કરવી હોય તો જે માગવાનું છે એ માગો, જે કરવાનું છે એ આદરણા પ્રભાત હો. નક્કી નહીં કરો તો પડી જાય એટલે પણ જેવા રંગમાં જાય આવો સડ્યા એમ તો ભક્તિ ન થાય. ઘસર પસર કી ઘણી અડધા તેલ ને અડધા પોણી એ કશા કોમ ન આવે. પોતો તલ આખા બલા, પોતો તેલ કઢાય, અધ કસરા ક્યા કોમ કા દોનું માની જાય. એક શેઠ હતા અને શેઠના 5000ની હોદામાં રોડાટેલી હતી. 5000ની અરે 5 લાખની હોનામાં રોજ જમીનમાં દાટેલી બુરામાં. અમે શેઠના દેહ પડવા છો. પછી શેઠને એમ થયું કે છોકરાને વાત કરી નથી, સોરાને પાહા બોલાય એમ કે છોકરો ખુશી થઈ જાય. આ વાતો બતાવ્યો. સોરાને પાહા બોલાય કે ભાઈ અમાર તો કે બાપા આપને શું કહેવાય? પાહા એને બેઠું કે આ છે આ બુર્યું, આ બુરામાં 5 લાખની હોનામાં રો છું. એટલે હે પેલો છોકરો તો એકદમ ઉસકી ગયો કે આ હું બોલ્યા. એ કે 5 લાખની હોનામાં રોશે તો તારા જરૂર પડે પેલોનો ઉપયોગ કરજે. અરે રે કે બાપા તારી બુદ્ધિ, તમે આવા જ્ઞાનાવતાર પુરુષ, તમે આ શું બોલી રહ્યા? આપ સિંહ સમાન છો. આપ આટલા બુદ્ધિશાળી વડીલ ધડવાળા, આટલા પુણ્ય પ્રવૃત્તેલા, અને તમે 5 લાખની હોનામાં રો જમીનમાં દાટી મેલી છે. આપ સિંહ સમાન છો, હું આપનો પુત્ર છું કા? એ ગીગા હાથ તો કે હું સિંહનો બચ્ચો ખરો કા? આ છોકરો કે હા સિંહનો બચ્ચો ખરો. તો કે સિંહ મરેલું ખાય? હે
સિંહ મરેલું ન ખાય, સિંહ તો મારીને ખાય. આ છોકરો કે સિંહ મરેલું ખાય, એ બાપુ કે મરેલું તો ન ખાય. કારણ કે હું સિંહ નો બચ્ચો છું. એ આ તમે રોગ ભરી જે કરી મેલો છે હું અડું ક્યાં કે હું તો અડું તો ભરાવું કે આ હું તમે બોલ્યા મારું પૂર્વજન્મ નું પુણ્ય નહીં હોય. હું તમારા ઘેર તો 20 વર્ષથી આવ્યો છું પછી આપેલા અને આજે મારું શરીર જાય તો તમારી આ હોનામર ઉપર જવાનું છે મારે. હું તો કેમ સિંહ નો બચ્ચો, હું આત્મા દેવ છું, પૂર્વજન્મના ક્રમને લઈને આવેલો છું. તો હું તો કે આ રોગને ન અડું, મારી બુદ્ધિ ભ્રષ્ટ થાય જાય. હું મરેલું ન ખાવાનું. શેઠ વિચારવા પડી જા વાત ન્યાયથી કે પેલો છોકરો તો કેવા નવું કરવું કે આ સર્વભૂત હૃદયમાં એ દેવ રહેશે. એ તમારી 5 લાખની હોનામરો છે, એનું તમારું શરીર પરતોમાં તમે અર્પણ કરી દો. બધા આત્માઓને પૂરી દો, સંતોષ આલી દો. એ આ શેઠને મોંથી લાગીને જાગૃતિ આવી ગઈ કે ઓનું તમે પુણ્ય બાંધો તો એ પુણ્યથી કોમનું છે. એ શેઠી એ 5 લાખની હોનામર હતી એ પરમાર્થના માર્ગમાં અર્પણ કરી એટલામાં શેઠને વહી રાખી. આત્માનું જ્ઞાન થયું. ઓ આત્માનું જ્ઞાન થયું. શેઠના આભા ફાટ્યા. પુત્ર જોતો આવાજ કે જે આ મારી વર્તી ધરતીમાં નાગ કરી થોત વર્તી રહી જીવો તો તારે મને આજે અમલ લોક પ્રાપ્ત થયો. તારે પુત્ર તો એ કહેવાય અને બાપ ગણો તો એ કહેવાય. આટલા જાગૃતિ વાળા જીવ હોય. આ તો તમે એક હોય નાસીજ હોય એને સારું કપટ કરો, ઈર્ષા કરો, વેર કરો, કુસંસ્કાર નાખો છોકરામાં, બીજા હાથે લડવાના. એક હેઠાની કોઈની કોઈ હોય, કોઈ વસ્તુ હોય તમે તમારું પુણ્ય નથી. તમારે ખાવા ન હોય એ તો કદી બે ગરીબ હોય. શબરીબાઈના પુણ્ય અઠાગ હતું પણ પરમારથનું પુણ્ય હતું. પાંડવોના પુણ્ય અઠાગ હતું. કૌરવો કરતા 2 ગણું પુણ્ય હતું પાંડવોનું પુણ્ય, પણ પરમાર્થનું પુણ્ય હતું કે જે પરમાત્મામાં લીન કરી દે, દેહને દુનિયા વિહરી જાય. એ પરમાર્થનું પુણ્ય કહેવાય. તારા પાંડવોના પાહા પાપાનું બંધી પુણ્ય હતું. કૌરવોના પાહા પાપાનું બંધી પુણ્ય. તો જો પોતાને દુખી કર્યા, બીજાને દુખી કર્યા અને પરિણામે 28 નરકી જાય. તાર પાંડવોના પુણ્યનું બંધી પુણ્ય હતું. પાંડવોના કરતા 2 ગણું પુણ્ય હતું. તો એ પુણ્ય બંધ પાડી ધર્મને પામી જાય. એટલે નિર્વિકલ્પ સ્વરૂપમાં હમાઈ જાય. પેલા શેઠની હું વાત કરું છું કે આ ભૂમિ પર નિધન મેળવે સગારસા મરુધ્વજ હે આ શાસ્ત્રોમાં તમે વાતો સાંભળો છો કે નથી સાંભળતા? ધ્રુવ, પ્રહલાદ, સુધનવા, લોહેણ, લીલર, લાખો, અમરીશ, ભોજરાજા, રામદેવ, ધીરમદેવ, ડારલબાઈ, નિમિરાજા, રાજુર, ગચ્છુકુમાર, રામનાભાઈ ભરત, હનુમાન. આ જુઓ ને શાસ્ત્રોનો પ્રમાણ સંભાળો. અરે આપણે મનખાદેવના અવતારમાં વર્તમાનમાં કર્મનો પલટો ન કર્યો શિયા અવતારમાં થાય. દુર્ગુણ દૂર કરી અને સદગુણને ધારણ કરવો એનું નામ જ ભક્તિ કહેવાય. મારી ભૂલ થતી હોય એ સમજણમાં મને આવી કે આ મારી ભૂલ છે તો આ ભૂલ ટાળી અને હાસું છે તો સદગુણ ધારણ કરે છે કે આ ગુણ છે એ મને અમરલોકમાં લઈ જાય, આ અવગુણ છે એ નરકલોકમાં લઈ જાય. એટલે નરકલોકમાં લઈ જાય એ ઋષિને નાખી દેતા તમને ભીખ લાગે વેગળી કરતા. તમને 84 લઈ જાય. ખરેખર હું પ્રભુ ભગવાનની સાક્ષીથી વાત કરું છું. આ મારા દ્વારા ભગવાન બોલાવે. તમને 84 લઈ જાય એવો દુર્ગુણ તમને હૃદયમાં જણાય અને એને તમે હાયરો. તમે શું કહેવો? તમે આવા મનખાદેવના અવતારમાં આવી ધર્મની સભામાં આવી આત્મા પરમાત્મામાં દવાયેલો અત્યારે તમે આટલો પલટો ન કરો. અધર્મનો અનાદર અને ધર્મનો આદર કરવો એ મનુષ્યનું જીવન. સત્પુરુષ મળ્યાનું પરમાણુ. સત્પુરુષ મળ્યા એટલે ધર્મના ધર્મ સમજો તો ધર્મનો આદર કરે અને અધર્મનો અનાદર કરે. ધર્મ શીઓ કે આત્મામાં શાંતિ આવે, ક્ષમતા આવે, સંતોષ આવે, નિર્મળ પરિણામ થઈ જાય, પરમાત્મા યાદ આવે. આ બધામાંની મમતા ઉઠી જાય. આ ધર્મ ના ભાવ ન્યાય નીતિથી વ્યવહાર થાય.
શાસ્ત્રોમાં જે વ્યવહાર લખેલો છે એ અંતરના દેવને જોડ્યા પછી જે વ્યવહાર કર્યો એ સદવ્યવહાર કહેવાય. બાકી અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ ને શરીરના ભાવમાં પડેલો હોય એ આત્માનો વ્યવહાર એ વ્યવહાર નહીં. એ તો પશુ જેવો વ્યવહાર હોય. એક ઉપર રાગ કરે, એક ઉપર કસાય કરે, તારે તમારા પૂરી પર પડવું નથી ને અત્યારે આ સર એ બધું તમે મૂકીને જાઓ. તારે એના કરતા વાવણી કરવાની માતાઓ કે પુરુષો છોરો, જો તમારું પુણ્ય તમારે જાળવવું હોય તો સૂટી મુઠ્ઠી રાખજો. ઘેર આવે મહેમાન એને ઉદારતાથી રોટલો ખવડાવજો. કોઈ નિરાધાર જણાય તો જે કોઈ ગજો સમજો, ગોડા જેવું ન કરવું, પણ સમજણપૂર્વક બીજા આત્માને ઠારહો તો તમે ઠરહો. સંગ કરો તો સમજણપૂર્વક કરો. પુરુષો કે માતાઓ, તમે આટલા પુણ્ય પર આવેલા. બાવજી 3 વાક્યો લખ્યો છે કે ઉદાર દેવ હોય ને આત્મા બળ હોય, કાળા મથાનું માંડી ધાર હે કરી શકે, નરનો નારાયણ થાય, જીવનો શિવ થાય અને પુરુષ પુરુષોત્તમ થાય. આ આત્મા છે પરમાત્મા થાય ને તમારે જેલના ફંદા છે એ ફંદા તમે તોડી શકો. પૂર્વજન્મના ભૂલના યોગથી આ શરીર ઉત્પન્ન કર્યો છે, પણ આજની જો વર્તી તમે નિર્મળ કરો તો લેતો દેતો ખાતો પીતો ખોટું કપટ નથી કરો. ને કે કપટનો ફળ એ જ બંધન છે. તમે એના બેસીએ કોઈ પગાર છે કે કોઈને પગાર છે? ભાઈ ઘેરે પગાર છે. પેલી એક બાઈક કાલે આવી હતી કે મારા આદમી 80 રૂપિયા પગાર હતો, પીડબ્લ્યુ ખાતામાં ગયું. તરત તમારે મારે પગાર છે? હે, કેટલો પગાર છે? ઘેર બોલે આપણે કોઈને કોઈ છે? તમે ભક્તિ આપણે સમજવાથી ભગવાન એ જો સમજો તો બધો પગાર છે, ને ન સમજો તો કર્મનો જોખમ નથી. 84 જવું પડે. દગો કર્યો, કપટ કર્યો, ઈર્ષ્યા કર્યો, વેર રાખો, કર્મ સુખ તમારે દવું પડે. બેહમાં પાડી હોય, પાડો હોય, એમાં તમારા વર્તમાનમાં ફારફેર કર્યો તો અમારા જેવા રખડતા એ કીધું ખાઈ જાય. કર્મ તમારે ભોગવવા જવું પડે. તમે ગમે એટલો કર્મ કર્યો પણ જો નિર્મળ ભાવ અને નિર્વેર વર્તી ને મમતા વગરના, કપટ વગરના, બીજા જીવન દુઃખા વગરનું જે કમાણી કર્યો એ કમાણી તમને સુખદાય થાય. ને કે બીજા જીવનું લોહી ચૂસવાનો ધંધો કર્યો. અરે આપણા પેટના સાથે મનુષ્ય અવતારમાં આ ભૂલ હેડ 84 જવાનો ધંધો આપણે કરીએ ભગવાનના માર્ગ ન જાય. સદગુરુ દેવ કી જય. આત્માઓ છો, પરમાત્માની સાક્ષીથી શું છે કે અત્યારે તમે ભગવાનને ખોળો છો. ભગવાન આપણા પાહા બધા સાઈ રહ્યા છે. આ પ્રકાશ જેમ રમી રહ્યો છે એમ મનમાં, પ્રાણમાં, આ શરીરમાં ને આ બધામાં એક પરમાત્મા રમી રહ્યા છે. આ બધા નાવડો મૂકેલો છે, કોડીઓ મૂકેલો, એમાં દીવા બળે છે. જાગતી જોતી આત્મા છે બધામાં, ચેતન, જ્ઞાતા, દ્રષ્ટા. આવું શુદ્ધ ભાવ રાખી, નિર્વેર વર્તી રાખી, ભાવ ખંડિત કર્યાવાના એકાગ્ર ભાવ રાખીને જો ભક્તિમાં બેસો તો અંતર્ધ્યાન થઈ જાય. અને જો મનની ગ્રંથિ તૂટી જાય, આ બધામાં એક જ પરમાત્મા જોવા તો કાયમ સમાધિ. અહંકાર મટી જાય, તમારામાં દેવ એ બધામાં દેવ, તમારામાં આત્મા બધામાં આત્માના બધાના ધણી પરમાત્મા. આ ભાવ રહીને સમાધિ કહેલી ઉગાડી હશે. આત્મામાં શંકા ન હોય એના ભાવ કાયમ રહે. પોતામાં આત્મા સચેતન, આ બધામાં આત્મા છે, આ બધાના ધણી પરમાત્મા છે, કાયમ સમાધિ રહે ઉગાડી હશે. लेता देता खाता पीता. कोई इनके कहीं ये समाधि है रहती है कहूँ गोदेव जी ने कभी बुलाए છે મને એ શું રાખે શેમ કોઈને ઘેર જતો નથી રહેતો, શેમ સાહેબ પકડાઈ નથી જતો. મારું નામ જે સોસાય કરી બોલાય છે આ સમાધિ છે, વ્યવહાર સમાધિ. તાર પેલી પરમાર્થ સમાધિ છે. અહંકાર નીકળી જાય, આત્મા સ્વભાવમાં આવે. એ અઘરી અડ્યા જાઓ સંતોન દેવા થાય, પછી કર્યું કરવાનું કોઈ નથી. પછી આ બધાથી નિવૃત્તિ થાય. કરતા ભોગતા ક્રમનો વિભાવ વર્તે, જો વર્તી વહી નિજ ભાવમાં થયો કરતા તો એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. બધું આ પરમણ લાગે તમને ને મહેમાન 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 તો સો અત્યારે માનતા નથી ને હમ જણાવે હે આનંદનો સાગર, આનંદ 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 તમે કરો છો. ઉપર તો મળ ખાય છે તો મળથી આનંદ પ્રગટ થાય. આનંદ તો આત્મામાં પડેલો છે. અહંકારમાં તો હજી આનંદ નથી. એકલી દૂર છે બળતરા, દખારો દખારો દખારો. ખાવા હોય, પીવા હોય, પહેરવા હોય, ઓઢવા હોય, પૈસા હોય, ટકા હોય, હું કરું એ દખારો. એ દખારો એવો છે અહંકાર.
આત્મા દેવે તો એ માળો છે. ઉત્તરાખંડનો એ માળો નથી. અહંકાર મટી જાય, શુદ્ધ બુદ્ધ આત્મા છે, એ આત્મામાં ઉતરો તો એ માળો છે. નિર્વિકલ્પ એટલો શાંતિનો સાગર ને ગુણોનો ભંડાર, અખંડ દેવ. એમાં અમ તો કદી ના આવે મારા ટોટો રે લાજો મન શબ્દ ગુરુજી વારો સોટો. અમ તો કદી ના આવે મારા ટોટો રે લાજો મન શબ્દ ગુરુજી વારો સોટો. એ તો ભજન તો મોટું છે. અહંકાર નું કવર નીકળી જાય, તમારા દેહ દેવળમાં 3 લોકનો નાથ બોલે, મોય બોલે બધા બોલે, તમારા મોય દેખાય બધા દેખાય. અત્યારે ભગવાને વાને વાસી તમે કોઈ ન માનતા તો ભગવાન આગા પાછા થાય, કર્મા ગુપાસ થાય છે. એને ફેરતે હું આવું છું ને વાયુ થઈ જાય, શરદી થઈ જાય, પણ હું તો હું હું છું. તાવ આવી જાય પણ હું તો હું છું. ગુંગળું થઈ જાય પણ હું તો હું છું. ખોહ થઈ જાય પણ હું તો હું છું. એમાં ભગવાનનું કર્મથી ફારફેર થાય છે. શરીરની અવસ્થા બદલાય છે, એ કર્મથી બદલાય છે. કેન્સલ થઈ જાય છે, એ તમે એમ ન માનતા કે શોખથી આવે. જેમ અમે લેલી રકમ હોય, પૂર્વજન્મની જેમ અમે લેલી રકમ છે. તારે પુણ્યનો સાધનો આવે છે, સુખ આવે છે, એ પૂર્વજન્મનો છે. અત્યારે કોઈ દુઃખ આ ડરો, અરે દુઃખને બોલાવો. દુઃખ આવે તો અત્યારે ખપાઈ લો. હારા સંજોગો ને હારા યોગો હોય, શરીર બળવાનું હોય, એ વખત વર્તમાનમાં ગમે એવું કર્મ હોય તો ભોગવી શકે. તો કર્મ ભેગા બી કરો, હા મને દુઃખ થઈ જાય, હા મને દુઃખ થઈ જાય, હા આમ થઈ જાય. અરે શાસ્ત્રોમાં પ્રમાણ છે, ભીખ માગીને ખાવી પડે પણ 2 પરવાર. જેના અંતરમાં ભક્તિ આવી, 7 ગોઠ કોપીને વસા બિના ભાજી ઓર લૂણ, જેના હૃદયમાં રઘુનાથ વહે તો ઇન્દ્ર બાપરો પૂર્ણ. આટલી મસ્તી હોય. લંગોટી પહેરવાનો 7 ગોઠ વાળેલી લંગોટી હોય, અને ભાજીમાં નાખવા લૂણ વેલ મેઠું ન હોય. પણ ભગવાનની ભક્તિ આવે તો એકલો ત્રિકાળ પરમાત્મા 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 મોયને બાયને બધા તમારું સ્વરૂપ દર્શાય. સબ મેં એક પુરાણ બરાબર રાય પાર ઓળતલ મેં. આવા ભગવાન છે એ અત્યારે ભગવાન છે. અર્જુનને જ્ઞાન ચક્ષુ આલ્યો, તારે આ વિશ્વ ભગવાનમાં જોયું તો આજે કોઈ પલટો થઈ ગયો? આજે ભગવાન ભગવાન જ છે. પણ જોઈ એટલી આપણી વર્તી નિર્મળ નથી થઈ, આપણામાં એટલી યોગ્યતા નથી, એટલે આપણને પ્રગટ નથી. સદગુરુ દેવ કી જય. અમરાપુર મેં મારું સાસરું, ગગન મંડળ મેં મારું બેસણું. આદિ મેં તો રામ રંગીલો વર પાયો રે મા, મેં તો રામ રંગીલો વર પાયો રે મા. મંડળ મેં મારું બેસણું. મળદંગ વાજે ને મારે મન ભાવે, મળદંગ વાજે ને મારે મન ભાવે. આજે આ તો બાઈ મેરા ગુણ ગાલે રે માયા, તો બાઈ મેરા જસ ગાવે રે માયા. મારા પુર મેં મારું સાસરું, ગગન મંડળ મેં મારું બેસણું. મેં તો રામ રંગીલો વર પાયો રે મા, મેં તો રામ રંગીલો વર પાયો રે માયા. મારા પુર મેં મારું સાસરું, ગગન મંડળ મેં મારું બેસણું. સદગુરુ દેવ કી. જો મીરો આકાશમાં પડેલો જીવ નથી. મેવાડના રોણાની દીકરી છે, રાઠોડના કુળમાં ઉતરેલી, તો સેવી દશા પ્રાપ્ત કરી છે. ધ્રુવને પહેલા જ
જોનડિયા કે છે સદગુરુ લગ્ન લખાયા છે, શબરી રોમજી વધાયા છે, આ બધા મહાપુરુષોની સાક્ષી હું આવે. કબીર ને નામદેવ એ બે મોડવિયા આ પરમાણ હું આવે છે. નારદદેવ મારા ભાઈ જ્ઞાન સુંદરીઓ ડાળી છે. આ દેહિક ભાવ નથી, આ દેહથી હૃદય ભાવ. કારણ તમે અને મેં દેહભાવની ગંજીમાં પકડાઈ ગયા છો, પણ તમે ઠરો ઠારો. આ ભગવાન તમારામાં ત્રિલોકપતિ છે. જો કવળ નીકળ્યું આરમ પારા નયમય બારા નય જાહેર ને છોના નિર્મળતા નથી કરો, અધીરાઈ નથી કરો. જો તમે અધીરાઈ કરો, આત્મામાં શ્રદ્ધા નહીં કરો, આવો અદ્ભુત ત્રિલોકપતિ પરમાત્મા છે એ શ્રદ્ધાને એ વિશ્વાસ નહીં થાય ત્યાં સુધી તમારી વચ્ચે ઠેર ના પૂર્વજન્મનું છે. જે કોઈ છે એ સુખબામાં કશી પાછી નથી કરો કરીએ. જે છે સુખ અથવા દુઃખ કોઈ ક્રમનું કારણ હોય પણ ખમતા શીખો, ક્ષમતા લાવો, શાંતિ લાવો, સંતોષ રાખો. પૂર્વજન્મના ક્રમના યોગથી જે મળ્યું હોય એ ક્રમ ખપાવતો શીખો. પાંડવોનો એવો ક્રમ હતો પણ ક્ષમા અને સંતોષ રાખી અને અંતરનું ક્રમ ખપાવ્યું. તો રામચંદ્ર ભગવાન હતા પણ ગાદી બેહવાના ટાઈમ વનવાસ જવાનું આવ્યું છે તો આ ક્રમને ખપાયું છે. હરિચંદ્ર સતવાદી સત સ્વરૂપમાં હતો, સતો પૂર્વ ક્રમ આવ્યો તો કાહનો પૂરો લઈને કાશીના બજારમાં સાવ ભર્યું છે. સંડાળને ઘેર વિસોણું છે. આવું ક્રમ હતું પણ ખપાવતો ડર્યો નથી, ડગ્યો નથી, ધર્મ હાર્યો નથી. તાણ નર દમયંતી નર રાજા સરખો નર નાઈ જેની દમયંતી રાણી અર દેવ શ્રેવન ભોગવ્યો નમયને પાણી સુખ દુઃખ મન મોનીએ ઘટ સાધે સુખ દુઃખ મન મોનીએ. આ પરમાણ હું કરાવ્યું છું કે આવા મહાન કપડા સંજોગોમાં વર્તી ડગાઈ નથી. ના આપણે બધું છે, દહીં છે, દૂધ છે, ખાવા છે, પીવા છે, પહેરવા છે, ઉડવા છે. આપણે નિર્ગંઠ પુરુષ મળ્યા. સંસારમાં રહો અને આત્મા પરમાત્મા પ્રાપ્ત કરો. આ સુલભતા છે. હે રાજાઓએ રાજપાટ છોડ્યો, ત્યાગીઓ દેશ ત્યાગી જતા રહ્યા. તારે બાપજી આપણને ભોગમાં યોગ દશા ગણાય. ભોગ ભૂમિમાં યોગ દશા. જો સોય નહીં રહો પણ ખોટો રાગ નથી કરો, ખોટી મુમત નથી કરો, ધડીપણું દૂર કરો, દાસત્વ ભાવ રાખો ને ભગવાનનું છે ને ભગવાનને અર્પણ કરવા પાછી પણ હિંસા કરો. ભાવ શુદ્ધ રાખો, હંપ રાખો. દીકરીઓ દીકરાઓ, માતાઓ પિતાઓ, હાહુઓ વહુઓ શરીરના ધર્મો પાળો. આત્મા એ આત્મા છે, મહિલા આત્મા એ આત્મા છે. હાહુઓ તો મા દીકરી જેવો હંપ કરો. બે ભાઈઓ તો એક એકના ભાઈઓના ગુણ સેવા હોય. રામના ભાઈ ભરત હતા અને લક્ષ્મણ હતા. રામનો વનવાસ હતો તો લક્ષ્મણ ઘેર કી હું ઘેર જો આ હેત મળ્યું. બાપજી આપણે કહેતા ભાઈ બંધ એસા કીજીએ જૈસા ટંકણ ખાર. દુઃખમાં ભેગા વહન ને સુખમાં શેટા વહન. તો અત્યારે આપણે જો મોક્ષના માર્ગે જવું હોય તો હંપ રાખો, નિર્વેર વર્તી કરો, આહાર વિહાર શુદ્ધ કરો. બાપજી એમનો વાત કરી તલભાર માટી ખાય તો સોદો ને સૂરજ રે ત્યાં સુધી નરક ભોગવવું પડે. તાર તમે સો રહીને ભક્તિ માગો. તારે દારૂનો વ્યસની આજે દારૂ પીધો હોય અને 100 મહિને મળે તો નરકી જાય. બાપજી કે તાના આજે વળી આ પેલા રાજાની વાત કરીએ, લેડીઓ ખાવી પડે છે. બે ભણ અવસ્થામાં કરેલું ક્રમ કોણ ભોગવે? તમારે ભણ ન હોય ને એ વખત ક્રમ કરો તો ક્રમ બીજાને કે છે. તારા આજે આપણને ભણ નથી. વર્તમાનનું ક્રમ બે ભણ અવસ્થામાં આપણે ક્રોધ કરીએ, ઈર્ષ્યા કરીએ, કપટ કરીએ, બીજાથી છેતરપિંડી કરીએ, વિભાવ કરીએ.
જો આ દશાના પુરુષે કહ્યું છે, ક્ષણ ક્ષણ અસ્થિરતા ને વિભાવિક મોહ એ જેનામાંથી ગયા તે અનુભવી ગુરુજી. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો, સરળ દ્રષ્ટિએ જોઈ. આ મીરાની વાત છે. મીરાને કવર નીકળી ગયું છે. ગાય સાથે આરંપાર ગાય છે, હંતાડી ગાય છે. સાક્ષીમાં સેવા લીધા છે, ધ્રુવ ને, પ્રહલાદ ને, કબીર ને, નારદ ને, શબરી ને, કર્મબાઈ ને, ફૂલોબાઈ ને, દશાના પુરુષો આ સાક્ષીમાં લીધા છે. એને છે તો આત્મા દેવ કવર નીકળી ગયું, પરમાત્મામાં એક થઈ ગયું. અમરલોકમાં શાસ્ત્રો આ તે કોઈ આપણા વ્યવહાર જેવો વ્યવહાર છે. પાછું આંટી કહે છે ગણપત આગેવાની ગુણો એ પ્રગટ્યા તાના દશામાં રહી શકે. આ આત્મશોખ ખોટું ભાડ હોય ને, ગણપતિ સેવા હોય છે. આવો ઓઢું બનાવેલું હોય છે ને મોટા હૂંઢ વાળા હોય છે, એ ગણપતિ ન હોય. આ પરમાત્મા મય થવાના સદગુણો હોય, દરિયા જેવા હોય, દિલા હોય, સમુદ્ર જેવું મન હોય, દરિયા જેવું દિલ હોય, ક્ષમા હોય, સંતોષ હોય, એટલે મોટા પેટ વાળું જીવ હોય. એટલે પણ તો ઓઢું બતાવ્યું છે એટલે હવે કે આ ગણપતિ, આ ગણપતિ. એટલે આ ગુણ મોટા, પેટ મોટું કરે એ હું ખમી ખાતા આવડે, નમ્રતા આવડે, ઝેરનું અમૃત કરતા આવડે. આપણા બાવજી હતા એ ઝેરનું અમૃત કરતા. જે જગ્યાએ ઝેર ઉત્પન્ન થવાની હોય એ એકલું અમૃતની પ્રાપ્તિ કરે. ના આગલા ભજનોનું પ્રમાણ છે કે સત્પુરુષને મળે એટલે થકી એની વર્તી નિર્મળ થઈ જાય. ઝેર હોય તો પૂર્વ આપણા કર્મના યોગ્ય આવ્યું તો આજે ખપાવતા આવે, જીવન જીવતા આવે. ના આત્મા, આત્મા એટલે જીવ જ છે. જળહળ જ્યોતિ આત્મા નિર્વિકલ્પ જ છે. આજે તમારામાં આત્મા છે એમાં સુરતા જાય તો એ ભાઈ નથી, બાઈ નથી, સૃષ્ટિ નથી, સંસાર નથી. આ બધામાં તમને કોરી મોરી વર્તી રહે. પૂર્વના પ્રાલબ્ધના યોગો શુક્ર. જો સંસારમાં રહી અને એવો દેવ જ્યારે પ્રગટ્યો છે એ આપણને કરી બતાવ્યું છે. કૃપાળુ દેવ હતા એના દેવ 8 વર્ષના હતા પ્રગટ્યો છે. કારણ વર્તમાનમાં બાહ્ય ગ્રહસ્થાશ્રમ અંતરમાં સંન્યાસ સ્વરૂપમાં રહે. કારણ અત્યારે તમારામાં આત્મા છે એ ભગવાન હોબળ્યો કારણ તે એકલી નિર્વર્તી થવાની ને એ આત્માને 3 કાળમાં હો ધોવા નથી. આજે નથી એમને, મરી જા શેડી નથી એમને, પેલા નતું, અત્યારે નથી ને પછી નથી. તારા તો કર્મ ફળ સદુણ આવે છે. જેમ હું પેલા કાલે આ પોંડલ ને મારે કોઈ નથી, અત્યારે હું બેઠો છું ને મારે કોઈ નથી, ને કાલે જોતો કોઈ નથી. કેમ કે હું તો આત્મામાં આવ્યો. પોંડલ એવી ચીજ જ નથી હું આવ્યો છું મારે. હું જે આત્મામાં આવ્યો છું એ પોંડલ એવી ચીજ જ નથી. વગડામાં ભલે બેહો, વલ્લાઈડ બેહો, જંગલમાં બેહો, આ બેહવાનું તમારે જે ગોઠવ્યું છે એ તમારા ભાવનું પ્રમાણ છે. તે પણ કલ્પિત છે. તમારા ભાવ એ શોભા છે, પુણ્યના ભાવ તો વધાશે. પણ અમે જે વાતો કરીએ છીએ એ જો અમારી વ્યક્તિ પર હોય તો આત્માનું લક્ષ્ય તૂટી જાય. કેમ કે આત્મા દેવ એ તો ત્રિયોગપતિ છે, નિરાહારી છે. તારા આ તો એને ઓના મોહ પર જે થાય ઓય અધર સિંહાસન પર હું બેઠો એટલે તમે જ્ઞાન ન માનતા. જ્ઞાન તો આત્મા મળ્યું છે, ઓ મય નથી. આ શરીર છે એ નાવડું છે, આ બત્તી જેવું છે. પણ આ જેમ પાવરમાં શક્તિ છે આ બત્તીમાં છે. તારા મારામાં આ શરીર છે તો આ બત્તી જેવું. આ બોલે છે, આ લાઉડ સ્પીકર છે. હજુ આ બોલનારો હું જુદો છું. કારણ તમારામાં આત્મા છે, તે તન આત્મા છે. આવો શુદ્ધ ભાવ રાખી દરેકમાં હંપ રાખો ને જે ગેરવા હોય ઘરના મહેમાન થો. જીવન જીવતા કહો. ભજન ઓય બેહીને એકલા કરવું એ ભજન નથી. શબરીબાઈ એક જ વસન પૂરું પાડ્યું છે, કાયમ ભજન હતું. માતંગ ઋષિ એક જ વસન કહ્યું હતું કે શબરીબાઈ તારે એટલાનું પાલન સંપૂર્ણ રીતે પાલન કર્યું છે શબરીબાઈ. તો મુનિઓ ના આશ્રમ ટાળી અને 3 લોકનો નાથ ભગવાન શબરીના આશ્રમ જો દરેક આ ઘાસ છે ને શાસ્ત્રોનું પ્રમાણ છે. વેદ ને શાસ્ત્ર એ નથી પહોંચતો, શબરીનો પ્રેમ છે. સબ કઈ એનો લખનારો એ ભગવાન તો છે, એના પ્રેમમાં બંધાયેલું. જો અભણ ભણેલી ને, ધન ને, માલ મિલકત ને, ઊંચ કુળ ને આ પ્રમાણ આવ્યું. અને તોરલ એવું જ કુળ હતું, રૂપદેવ એવું જ કુળ હતું. તો ઊંચ કુળમાં ધર્મની પ્રાપ્તિ થાય. મીરો એવું જ કુળ હતું, ઊંચ કુળમાં ધર્મની પ્રાપ્તિ થાય. કારણ નેસાદ કુળમાં જન્મેલો હોય
પણ જો યોગ અધિકારી આત્મા હોય તો જો હોય તો ભક્તિ પ્રાપ્ત કરે છે. પણ જુઓ શબરીમાં કરુણા શું હતી, એના લગ્નમાં એના બાપા બકરો મારવા આવવાનો હતો, એ બાળીને શબરીબાઈને વૈરાગ થઈ ગયો. ગોઠ કરવા બકરો આવવાનો હતો બોકરીઓ, એ બાળીને વૈરાગ થઈ ગયો કે રાતી બોકરીઓને વિવાહ જોવામાં આવતી હતી. શબરીબાઈ રાતીને આવી ગયો, એમ ફેર ઘેર ખરા ઘેર જતો રહ્યો. વૈરાગ થઈ ગયો કરે રે આ મારા દેહના આજથી પેલા મોખામાં જા એકલું પાપ નરક જવાનો ધંધો. એ વૈરાગની વચ્ચે શું કર્યું, 3 લોકનો નાથ ઘેરાયા છે. આ કે છે કે મેં રોમ રંગીલો વર પાયો, મીરો કે છે રોમ ભગવાન એ જો આ શબરીબાઈ પાયો. તો તમે નિર્મળતા નથી કરો ને આ જે છે એ બધું ખરેખર પરમાત્મા. શ્રદ્ધાનો વિશ્વાસ રાખી ન્યાય નીતિથી ધંધો કરો. જો અવત્યાસ હોય તો રહો, પણ ભગવાનને ના વિહાર. આપણે બધા જીવ છીએ, એટલે ભગવાનના છીએ. આ છે એ તો પરભાર ઉપર ભરોસો ક્રમ સંબંધ. રહેતા સુધી સેવા કરો, જાય તો પગે લાગો. બર્દ હોય, બે હોય, દીકરી દીકરો, માતા પિતા, એ બધા સંબંધો છે એ પ્રાલબ્ધના સંબંધો હોય. ત્યાં સુધી બેશક એના આત્માને સંતોષ આલો એ સેવા કરો, એના આત્માને ઠારો, જાય પગે લાગો. સદગુરુ દેવ કી જય. પર ગુનાલો અખૂટ ભજન થઈ ગયું. તમે જે વસ્તુ ઉપર બેહો, આ અત્યારે હું બેઠો છું, પણ આ ગોમ કેનું ને આ વસ્તુ કેની એ મને હા મચ્છ તો મારે લાગે વળગે કોઈ ના. એમ આત્મા બોધ હોબળીની એમાં સ્થિતિ રાખી અને પછી જીવન જીવો તો કાયમ ભજી ભગવાનના દિવસો ને ભગવાનનો તું બસ. મેરું તો ડગે જેના મન ના ડગે ભલે ભાગી પડે પર માંડરે. સંગ તો કરો તો તમે એવાની કરજો ને, ભજન મારજો ભરપૂર રે. સંગ તો કરો તો તમે એવાની કરજો ને, ભજન મારજો ભરપૂર રે. ગંગા સતી બોલિયા ગંગા સતી બોલિયા ના નેણો વર્ષે જાનો રે. મેરું તોડગે જેના મન ના ડગે ભલે ભાગી પડે પર માંડરે. સદગુરુ દેવ સદગુરુ દેવ કી જય. ભક્તિ આપણે બધા ભક્તિ કોઈ રંગરૂપ ન માનીએ. ભક્તિ એ છે કે પોતાના જીવનનું દૈહિક ભાવ અનાધિકારથી વયાજીએ છીએ, એ સત્સંગના યુગમાં જાય ત્યારે મોલો દેવ જાગી જાય. આત્મા દેવ હું છે, ભગવાન અમરજ્યોતિ અમરલોકનો રહેવાસી આપણા આત્માઓ છીએ ને આપણે તો ભગવાનના છીએ. આ તો બાવળીએ બાથો પીરી છે. તો સત્સંગ કરે એને ખ્યાલ આવ્યા કરે હું આવો આત્મા, હું ચેતન આત્મા ને પરમાત્માનો છું, હું ઘડીનો મહેમાન છું અને આ સો બાદ ભીડી છે. સમજણ પડે એ જે દુરાગ્રહ હોય, મતાગ્રહ હોય, સ્વચ્છંદ હોય, મારાપણું હોય, અભિમાન ખોટું જે આપણું થયું છે એ અભિમાન છૂટી જાય, મમતા મટી જાય, ક્ષમતા આવે, અહંતા મટી જાય, ક્ષમા આવે. જે અજ્ઞાનથી પકડવાનું છે, કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મને ભૂલવાથી જગત બ્રહ્મ ઉત્પન્ન થયો છે, પછી મને યાદ કરવાથી જગત બ્રહ્મ ઉડી જાય. જો ભગવાનને ભૂલ્યા છે, આપણે બધા ભગવાનને ભૂલ્યા એટલેથી આપણે જગતને પૂજ્યા છીએ. ભગવાન ખરેખર આપણા હૃદયમાં ના બધામાં ના બધું છે. આવું સર્વભાવે અર્પણતાનો ભાવ ભગવાન પ્રત્યે કરણ, આવો ભગવાન યાદ રાખો તો જો હોય તો જાગૃતિ આવે. મમતા કરવા દો તો નહીં થાય. આ ગાદીની હું મમતા કરવા દઉં તો ન થાય. હું વતની કો ધમજીનો છું ને આત્મામાં આવ્યો છું, પરમાત્મામાં જવા દેહની દુનિયા વિહરી જવા આવ્યો છું. એવું હું અનુરાગ કરું. આ બધું તમારું વસાયેલું છે. આ વસાયેલું તમે વસાયું છે ને હું તો આત્મા છું. મારા દેહ ભણ વિહરી અને મારો દેવ અને તમારામાં દેવનો દર્શન કરવો છે. દેહ મારે જોવા નથી, તમારા ગમે તેવા હોય. દેહનો દર્શન કરે
એ પરમાર્થ દર્શન નથી, પણ મારો દેવ છે ચેતન દરહડ જ્યોતિ નિરીકલ. એ દેવ ના હોય તો અડિય તો બ્રાય ઉષા. તો એવા દેવની વર્તી રાખી અને દેહિક વ્યવહારમાં તમે રહો તો મારે જાગૃતિ આવે તો હું કોણ છું, ના બધું હું છે, ના કેનું છે. આટલું તપાસો તો બધા બહેના થોડેલોમાં આવા મોસમાન દૂધ થાય, પરુમોનો આવો દેહ થાય, અનાજના કણ થાય, ઇન્દ્રિય વૃષ્ટિ કરે પોણી આકાશમાં જઈ, પોણી બનાવના સૂર્ય પ્રકાશના આકાશમાં સૂર્ય હે ના ધારે, તાર ધરતીમાં તો હે ના ધારે, તાર આ હે ના ધારે કાયમ આ દડો પડ્યા કરે છે. તાર નેત્રોમાં દેખાય હે ને, જીવન બોલાય હે ને. જે ભાવ વિસર્યા એટલેથી આપણા રખડતા થાય. અને પાછો એ ભાવ જાગૃત થાય તો આમાં ઇન્દ્રિયોમાં ને પ્રાણમાં ને મનમાં ને આની રચનાશામાં મારા પણ છું સાફળ અહંકારી સત્સંગ કરે એના આગ્રહથી તૂટી જાય તો તું કોણ છું? તું આત્મા છે. તું કેનો કે પરમાત્માનો છે. તાર આ બધું પરમાત્માનું છે. તાર તું જીવ રૂપ ભગવાનનો દાંત છે. આવો શુદ્ધ ભાવ કરો. જુઓ, વાતો કરીને બરાબર કરી એકી ન રાખો. જીવનનો બદલો કરો. આહારમાં વિહારમાં કોઈ ફારફેર થતો હોય, સ્વભાવમાં પલટો થતો હોય તો એ ખ્યાલ કરો. ભક્તિ જ એનું નામ કહેવાય. ઓય બે હું એ ઠીક છે, ઓય બે એ લોકો દવાખાનામાં જઈએ અને ડાક્ટર દવા હાલે એ તો દવાખાનામાં ખાય નથી, ઘેર જઈને ખાઈને શરીર પાડવાની. એમ તમે ઓય વાત વાપરો. પરીક્ષાના વળ તો ઘેર છે, ખેતરમાં જ આવી છે. કોઈ ખેતરમાં ઢોર પહેરે, ખેતરમાં દોઢું નીકળે, કોઈક વસ્તુ લઈ લે, એ પરીક્ષાનો હાલતો છે. અને પરીક્ષા શું થાય? પેલા એક કાકો ભત્રીજો બે હતા, તે કાકો જાત્રા કરીને આયા. જો જાત્રા કરવા જાય તો કોઈ પરીક્ષા હતી, ઘેર આવેલ ઘેર પેલો ભત્રીજો હતો, એ ભત્રીજા કાકાની પરીક્ષા કરી. આ તમે કોઈને ન કરતા, પણ પેલો તો જે જાગેલો હતો કે કાકો જાત્રા જઈને આયા તો આ ગ્રંથિ તૂટી શકે છે. કે ખાવા નૂતરું દીધું ને બોલા આવીને બેઠા, ઓ નૂતરું ના દીધું. એ કે ભાઈ મારા ભત્રીજાને ઘેર જમણ એમાં મને નૂતરાની શું જરૂર? મારે નૂતરું તો એને દેવું પડે. એમ કરીને જા, નૂતરું ના દીધું તો જા. અને પછી ખાવા બેઠા એટલે બધાના પણ આમાં લાડુ પીર્યા અને આ ભત્રીજા કાકાના પણ આમાં કોઈ કોણ લાઈન બહેર નું મળ્યું. કાકો કી તો ખરેખર વાત આ કેસે હાસી છે અને શોર્ટકા કરી છે. નકર બી પેલું ખાવા બેહાર મારે તો ઓહણથી ખાવું પડે, આંદોલન જમાડીને મારે ખાવું પડે. માટે ઓણે કર્યું છે બરાબર છે, મારી ભૂલ છે કરીને કાકો ઉભા થા. પેલા છોકરાના હમ સ્વભાવ લગાડે ના બગડ્યું. એ વખત છોકરાને વેરા છોકરાને માથા આભા ફાટી જાય તો ધને ધને ઉતાર તમારી જાત્રા કરેલી સફળ છે. એમ તમે સત્સંગ કરો પણ સત્સંગનો પરમાણુ પરીક્ષા તો પડે છે. જીવનમાં મમતા થતી હોય, રાગ થતો હોય, કુટુંબની, ઘરની, ગામની, જ્ઞાતિની જો વર્તી ફાળફેર થતી હોય એ ધર્મશાળા રક્ષણ કરે. તમે ભગવાનને વિસરતા હોય ને એવા સંજોગો આવે એ સંજોગોમાં ધર્માયણ કરો. એનો પડતો બસાવે જે પાપમાં ધર્મ ત્યાં નો ધર્મ વિચારો ડર થકી તજી કપડતામાં તમારી વર્તી કરુણા બંધનમાં પડતું હોય એ વખત તમારા આત્માનો બસાવ કરે. આજનો સંસ્કાર તમને સ્વરો કરે. જેમ પેલા કાકાને મોય જે અંતર પરિણામ હતું એ સે વખત આજ હતું. પણ ઓલે ને હા મને ઠોકો હે વગર બોલાયા જા અને જઈને ખાવા બેઠા અને પણ મેલ્યો તારે સે સમજણ પેલા કાકા કાકો કી કબા એ આ છોકરો તો પ્રમાણે આટલી બુદ્ધિ હું મૂર્ખ આટલા વર્ષ તમે આટલી જ કરી લે કે હું મારે વહરથી ખાવા બધાને જમાડીને કહું પેલો ખાવા બેઠો તાર મારા જેવો મૂર્ખ થયો. પણ એક કાકો ઉભા થયા ને પેલાના હમ જોયું એ વખત વર્તી હોય ની લગરા સળવિસળ ન થયેલી ઉત્તો ખોસો ખાઈને માંતર પર ઉતરેલા. એ વખત પેલાને વેરાગ થઈ ગયું કે મારા જેવો મૂર્ખ કે જે હું પરીક્ષા લેવામાં રહ્યો હું જ મૂર્ખ છું. તો જો પેલાનું તો મૂર્ખાઈ ની બંધ થયું, પેલાનું મૂર્ખાઈ નું બંધ થયું.
તો એકથી બેસી જાય, શરણોમાં પડી ગયો કે આજ સુધીમાં મેં તમારા આગળ કે કોઈ પ્રાણી માત્રમાં જે મેં આવર્તી રાખી હોય આજથી મને માફી આવે ને હે પરમાત્મા મને આ બંધ મને છોડો, એવી વૈરાગ ભાવથી ભક્તિ જાગી. બે સંત થઈ ગયા. કાકોને બદલ્યું બે એમ તમે આ માર્ગે રહો, જીવનનો બદલો કરો, જીવનનો પલટો કરો, સ્વભાવ બદલો, નહીં તો ભક્તિ હે નહીં. સદગુરુ દેવ કી બધા લઈ જશે, ખુશ થઈ ગયા, ઉઠવાની વર્તી થઈ જશે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન સદા પ્રણામ એ સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમુ શ્રી સદગુરુ ભગવાન. એ હજતા દે નિદશા વરતે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદનયા ધણી. સદગુરુદેવ કી જય. નવરાશનો ટેમ હોય એ મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચી જોઈએ. ભક્તિનું નામ કહેવાય. મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચી અને એના ગુણોનું નિરીક્ષણ કરે. મારા જીવનને મેં શું કર્યું? મહાપુરુષોના જીવન ચરિત્ર ન જોયા. અમારા બાવજીના ગામમાં એક ખેમરો બ્રાહ્મણ હતા. ત્યાં આખી જિંદગી વેદને શાસ્ત્રો હશે, વેદાંતિ ખૂબ હતા. બાવજી તો ગુરુ ગુરુ કરીને ચલાવતા યાર. પણ 4 મહિના એક મહિનો આપણા બીપી બાજુનો એક બ્રાહ્મણ આવ્યો, યુપી બાજુ, મને તો પણ મને ત્યાં પણ એ ભક્ત હતો. તે મહાપુરુષોના જીવન ચરિત્ર આ મહારાજના આગળ ગાયો અને વસો. અમર ચરિત્રમાં આવશે કે મહાપુરુષોના જીવન ચરિત્ર. તે પછી વંચનમાં આવે એ વખત આવો બ્રાહ્મણ કે આ ગુણ આ તમારા આ પુરુષ છે, આ ભગત છે, એનામાં આ ગુણ છે. પેલામાં ગુણ આવે એ તટ પેલો પુરુષ કે આ ગુણો આ તમારા આ સંત છે, એનામાં આ ગુણ છે. કારણ આ બ્રાહ્મણ બાલ 60 વર્ષથી ભેગા હતા, 70 વર્ષથી. ઓ અશો ભરતી નથી. પણ મહાપુરુષોના જીવન ચરિત્ર જોયો ને મને પેલા બતાવે ગુણ આવે એટલા વત બતાવે આ ગુણ હોય એમાં છે, આ ભગતા છે. આ તમે કહો છો કે ભગવાન જે આવે છે જેના ગુણ આવે એ પેલો બધા બતાવે કે આ ભગતા છે. એ પેલો જે જાગી ગયો 1 મહિનામાં આત્માનું જ્ઞાન થયું પછી એ બ્રાહ્મણ આખી જિંદગીની કમાઈ આવી. એમ મહાપુરુષોના જીવન ચરિત્રો અને સાધુનો સંગ સત્સંગ. અરે આ જીવન તમને મને ફિટકાર નથી થતું. જે ભગવાન માટે આપણે દેહ ધર્યો અને ભગવાનમાં આપણી શુદ્ધતા ન પ્રવેશી તો કરવાનું હું આ જીવન? આ ધૂળ રીતે ખરાબ કરવા, કર્મ અનંત બધી ભવ સ્થિતિ વધારવા નથી, દેહ ધર્યો વિષય વાસના વધારવા નથી, દેહ ધર્યો પરિગ્રહ ધારવા. આ દેહ શું કામ કરવાનું? તમને ઊંઘ આવે પછી જઈને પૂરો અને ઊંઘ આવે ખેતરમાં જવાનું ભૂલી. અરે તમને કોઈ ચિંતા નથી. તમે તમારું મન સામેલ, તમે આ દેહ કર્યો ને પરમાત્માનો વિયોગ. પરમાત્મા ને આત્મા એક ને સી રીતે તમારું દર્શન થાય તો કોઈ હોય ભરતું નથી. સાધુ આત્માઓ હોય એ એના આ લોકનું બધું મૂકી અને આત્મા પરમાત્મા ભેગો ન થયો તો સમ થાય. શું કરાવે? શું કરવાનું? તારે માતાઓને મા બાપ જન્મ્યા તો બધું મૂક્યું અને જવાનું તો હરે થઈ ને પાછી અહંકાર મમતા ને માર ઉતારું કરવા માંડ્યો. અરે આ તો કોઈ અવતાર છે? એ તો પશુ બુદ્ધિ છે ને કઈ તો એટલી ભક્તિ પ્રગટ થઈ ગયા. કરે પૂર્વજન્મમાં હું કર્મ
કે જે કોઈને નાવાનો સંબંધ તો જઈને મારે આ સુકમવું પડે, મોય વેરાગ થઈ જાય. તો વાવણી શું છે? મુઠ્ઠી દોણા શકલો કબૂતરો હા ના બધા જીવનને ઠારો હંપ રાખો, અભિમાન વિગળો કરો, સ્વભાવ સુધારો, કરવા મેઠો એઠું પ્રકટ રહી પુરુષો કમાતાઓ ભક્તિનું નામ કહેવાય. સદગુરુ દેવ